બગસરામાં આંગણવાડીની બહેનો દ્વારા સીડીપીઓને પોતાના પડતર માંગણી માટે સરકાર સામે અવાજ પહોંચાડવા આવેદન આપવામાં આવ્યું હતું। 2 દિવસ માટે માં શિયેલ પર ઉતરીને વિરોધ વ્યક્ત કર્યો હતો। ત્યારબાદ તમામ મહિલાઓ દ્વારા ત્યાં ધારણા કરી રેલી પણ કાઢવામાં આવી હતી। ગુજરાત સરકાર દ્વારા આંગણવાડી તેમજ આશા વર્કર ફેસિલિટેટર દ્વારા પોતાની માંગણી રજૂ કરેલ હોવા છતાં ગુજરાત સરકાર દ્વારા આ પ્રશ્નોનું નિરાકરણ માટે કોઈ પણ પ્રકારની બેઠક યોજેલ નથી। આ ઉપરાંત આંગણવાડી વર્કરે આંદોલન વધુ તીવ્ર બનશે તેવી ચીમકી ઉચ્ચારી હતી। આજે અમે બધા આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો બધા માં શિયેલ 2 દિવસની રજા ઉપર ઉતરી અને હડતાલ પાડેલ છે। કારણ કે અમે ઘણા સમયથી સરકાર પાસે ઘણી અનેક માંગણીઓ કરેલ છે, છતાં એક પણ માંગણીનું નિરાકરણ આવેલ નથી। સરકારે અમારી એક પણ માંગણી સ્વીકારેલ નથી। જ્યારે અમારે બેઠક થઈ હતી ત્યારે સરકારે અમને કીધું હતું કે તમારી આ દરેક માંગણીનું નિરાકરણ થશે, પણ એમાંથી કોઈ પણનો જવાબ આપેલ નથી। અમે કેટલા ટાઈમથી આ ફરજ બજાવે છે, છતાં અમને સરકારે કાયમી કર્યા નથી। એટલા માટે અમે 2 દિવસ કામથી અળગા રહ્યા છીએ। અમારી માંગણી સરકાર અમને કાયમી કરે અને જે સરકારી લાભો છે તે અમને મળે। વેકેશન સરકારી શિક્ષક સ્કૂલના અમને પડે એ રીતના અમને વેકેશન મળે અને લઘુત્તમ વેતન મળતા થાય એવી અમારી સરકાર પાસે અપેક્ષા છે। અને અમને જે સરકારે મોબાઈલ આપેલ છે તેમાં એક પણ જાતની કામગીરી થતી નથી અને હલકી ગુણવત્તાના મોબાઈલ છે, તો સરકાર અમને સારી ગુણવત્તાના મોબાઈલ આપે અને કાં મોબાઈલમાં અમે કામ કરીએ અને કાં તો રજીસ્ટર નિભાવીએ। બંને કામ અમે કરી શકતા નથી, તે માટે સરકાર અમારી એવી માગણી સ્વીકારે કે અમને એક જ વસ્તુ આપે, કાં રજીસ્ટર અને કાં મોબાઈલ। આ બધી માગણીને કારણે અમે 2 દિવસ માં શિયેલ રજા ઉપર ઉતરી અને કામથી અળગા રહ્યા છીએ। 2 દિવસ સદંતર હડતાળ પાડી છે કારણ કે અમારી ઘણી બધી માંગણી છે અને સરકારે અમને કીધું હતું ગયા વર્ષની ચૂંટણીમાં કે તમારા અમે દરેક પ્રશ્નનો ઉકેલ લાવશું, પણ હજી સુધી અમારો એકેય પ્રશ્નનો ઉકેલ નથી આવ્યો, બરોબર। તો અમને કમસે કમ એમ કહીએ છીએ કે અમને માનદ વેતનમાંથી દૂર કરી અને અમને લઘુત્તમ વેતન કમસે કમ આપો તમે। અને અત્યારે કેટલી મોંઘવારી તમે જુઓ, તેલના ભાવ જુઓ, ગેસના બાટલાના ભાવ જુઓ, અમારે 10,000 રૂપિયામાં કાંઈ થતું નથી। એમાંય અમારે હેલ્પર બહેનોનો તો પગાર હાવ મામૂલી। આજે અમે કોકને ત્યાં દાળીએ જાય ને તો દાળીએ અમારે 600 રૂપિયા રોજ પડે છે, તો અમે દાળી કરતાંય અમારો પગાર ઓછો છે, વેતન ઓછું છે। તો અમે કમસે કમ સરકારને એ જ માંગણી કરીએ છીએ કે અમને માનદ વેતનમાંથી દૂર કરી લઘુત્તમ વેતન આપો અને અમને સરકારી કર્મચારી, જ્યારે હાઈકોર્ટનો હુકમ આવ્યો કે આંગણવાડી વર્કર સરકારી કર્મચારી હાઈકોર્ટનો હુકમ આવેલો છે, તો સરકાર કેમ અમને એ સ્વીકારતા નથી? કાયમી અમને કાયમીના દરેક હક આપવા જોઈએ। જેમ શિક્ષકોને વેકેશન આપે તો અમને પણ વેકેશન આપે એ રીતનું, અને રજાઈઓ અમને જેમ શિક્ષકોને આપે એમ અમને રજાઈઓ આપે। અને અમારી તો માંગણી ખાસ એ જ છે કે અમને કાયમી કરો। આટલા વર્ષથી આ યોજના જ કેટલા 35 વર્ષથી યોજના ચાલુ છે, છતાં યોજના ન હોય। આ કાયમી કર્મચારીના અમે હકદાર છીએ, તો અમને કાયમી કરો, ખાસ અમારી એ જ માંગણી છે। અને મારું તો ખાસ એ જ કહેવાનું છે કે અમારામાં જે વય મર્યાદા છે પ્રમોશન એક તો એ દૂર કરે। એમાં વય મર્યાદા ગમે ત્યારે બેન ઉતરવાને 2 વર્ષની વાર હોય ને તો એને પ્રમોશન આપવું જોઈએ, એટલે એ એક અમારામાંથી એક દૂર કરે। ખાસ મારી એ જ સરકારને વિનંતી છે અને અમારો પ્રશ્ન ખાસ તમે વિનંતી। હવે પછીની અમારી માંગણી જો પૂરી નહીં થાય તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરશું અને અમારું યુનિયન કહેશે તો અમે ગમે ત્યાં પડાવ નાખશું, ભૂખ હડતાલ ઉપર ઉતારશું। ત્યાં સુધીની અમારી ખાસ સરકારને ચેતવણી છે।